નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાના હસ્તે મહુદા રામના મુવાડા ખાતે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ। નવીન ગ્રામ પંચાયતથી રામના મુવાડાના લોકોને જનકલ્યાણની વધુ અસરકારક સુવિધાઓ મળશે। જાહેર હિતને લગતા વિકાસ કામો માટે પ્રાથમિકતાને ધોરણે કામગીરી કરવામાં આવશે। રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા। મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાના હસ્તે મહુદાના રામના મુવાડા ખાતે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું। મનરેગા યોજના અંતર્ગત અંદાજિત ₹16 લાખના ખર્ચે નિર્મિત રામના મુવાડા ખાતે નવીન ગ્રામ પંચાયત ઘર બનવાથી આ ગામના 1500થી વધુ ગ્રામજનોને ગ્રામ વિકાસની વધુ અસરકારક અને ઝડપી સેવાનો લાભ મળશે। આ બહુમાળી ઇમારતમાં સરપંચ તલાટી માટે અલગ રૂમ તથા વીસી માટેના રૂમનો સમાવેશ થાય છે। આ અવસરે રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે સમગ્ર મહુદા પંથકમાં વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં રોડ રસ્તા રિપેરિંગ, પીવાનું પાણી, પંચાયત ઘર નિર્માણ સહિતના વિવિધ કામો પ્રગતિ હેઠળ છે। ત્યારે તેમણે સૌ ગ્રામજનોને જાહેર હિતને લગતા કાર્યો બાબતે ધ્યાન દોરવા તેમણે અપીલ કરી હતી અને આ કામોને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવા ખાતરી આપી હતી। આ ક્ષણે સંજયસિંહે પોતે રાજ્યકક્ષાના મંત્રી બનવાની સફરમાં યોગદાન આપનાર સૌ ગ્રામજનોનો આભાર માન્યો હતો। આ લોકાર્પણ કાર્યક્રમમાં મહુદા મામલતદાર પ્રતિક ભુરિયા, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ, અગ્રણી અપૂર્વ પટેલ, ગ્રામ સરપંચ ગાયત્રીબેન પટેલ, મહુદા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ, તલાટી, અન્ય મહાનુભાવો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિસાર શેખ, મહુદા।